હું છું અન્વી. સમાચારો વિગતવાર જોઈએ તો ગુજરાતના મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગના મોટા જૂથ, ખાસ કરીને લેવી સિરામિક જૂથ પર ઇન્કમટેક્સ વિભાગના વ્યાપક દરોડા પડ્યા છે. આ કાર્યવાહીમાં જૂથના 40થી વધુ સ્થળો પર દરોડા કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ આઈટી વિભાગના 250થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો છે. વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીથી સ્થાનિક સિરામિક ઉદ્યોગમાં ભય અને અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. જીએસટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. રાજકોટ આઈટી વિભાગના 250થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ આ દરોડામાં ભાગ લીધો છે. ગુજરાતના મોરબીમાં સિરામિક ઉદ્યોગના મોટા જૂથ, ખાસ કરીને લેવી સિરામિક જૂથ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે. 40થી વધુ સ્થળો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ હોય, અલગ અલગ વિભાગો હોય, તેમની 250થી વધુ ટીમો છે, તેના કર્મચારીઓએ ભાગ લીધો છે. આ કાર્યવાહીથી સ્થાનિક સિરામિક ઉદ્યોગમાં ભયનો માહોલ છે. આજ અંગે વધુ વાત કરીશું. સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે. રવિ, મોરબી જિલ્લામાં સિરામિક ઉદ્યોગના મોટા જૂથ અને ખાસ કરી લેવી સિરામિક જૂથ પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. શું વિગત મળી રહી છે? અન્વી, જે પ્રકારે વાત કરવામાં આવે તો વહેલી સવારે 5 વાગ્યાના અરસાની અંદર જે ઇન્કમટેક્સ વિભાગની જે ટીમ છે તે આજે કહી શકાય કે મોરબીના અલગ અલગ 40 જેટલા જે સ્થળો છે ત્યાં પહોંચી હતી અને હાલ કહી શકાય કે જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે જે ઇન્કમટેક્સના 250થી વધારે જે અધિકારીઓ, જે કર્મચારીઓ છે તે આ દરોડાની અંદર જોડાયા હતા અને સાથે સાથે જે પોલીસના 150થી વધારે જવાનો છે તે આ દરોડાની અંદર જોડાયા છે અને મોરબીની 5 વાગ્યાના અરસાની અંદર પહોંચી ગયા હતા અને તેઓ અલગ અલગ 40 જેટલા જે સ્થળો છે ત્યાં સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું કહી શકાય કે મોરબીના જે મોટા ગજાના જમીનના ધંધાથી પરેશ પટેલ છે ત્યાં દરોડા પાડવામાં આવે છે. આ સિવાય જે ફેસ ગ્રુપના રાજુભાઈ છે ત્યાં દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ સિવાય જે લેવી સિરામિક જે જીતુભાઈ છે ત્યાં પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. એટલે કે મહત્વનું કહી શકાય કે જે 5 વાગ્યાના અરસાની અંદર જે દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરોડામાં મોટા પ્રમાણમાં જે બેનામી વ્યવહારો હોય છે કે જે કરચોરી કરેલા તમામ સાહિત્યો છે તેની ચકાસણી છે તે ચકાસણી કરવામાં આવી રહી છે. મહત્વનું કહી શકાય કે જે આ દરોડાની કામગીરી છે તે હાથ ધરાતા જે બિલ્ડરો હોય કે જે સિરામિક ઉદ્યોગકારો હોય તેમાં ફફડાટ છે તે ફફડાટ જોવા મળ્યો છે. કારણ કે જે વહેલી સવારે 5 વાગ્યાના અરસાની અંદર આ પ્રકારે એક સાથે 40 સ્થળોએ જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવતા જે મોરબીમાં જે ઉદ્યોગકારો હોય અને બિલ્ડરો હોય તેમાં ફફડાટ છે તે ફફડાટ જોવા મળી રહ્યો છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો સવારથી જે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી તેમાં અત્યાર સુધી મહત્વના જે પુરાવાઓ છે તે પણ હાથે લાગ્યા હોય તેવી માહિતી છે તે સૂત્રો પાસેથી મળી રહી છે. આ સિવાય જે ડિજિટલ સાહિત્ય છે તે પણ કબજે છે તે કબજે લેવાવાની વાત છે તે સામે આવી રહી છે. એટલે કે આવનારા દિવસોની અંદર પણ હજુ જે કહી શકાય કે આ ગ્રુપ સાથે જોડાયેલા જે ધંધાર્થીઓ છે, આ જે ગ્રુપ છે તેની સાથે સંકળાયેલા તમામ લોકો છે ત્યાં પણ આ જે દરોડાનો રેલો છે તે પહોંચે તો નવાઈ નહીં. કારણ કે જે પ્રકારે વહેલી સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આ કામગીરીની અંદર જે પ્રકારે અધિકારીઓનો એકી સાથે કાફલો છે તે પહોંચ્યો હતો. એટલે કે આ જે ઇન્કમટેક્સની જે વિભાગ છે રાજકોટ ખાતેથી વહેલી સવારે કહી શકાય કે મોરબી આવ્યો હતો અને 5 વાગ્યાના અરસાની અંદર તમામ જે સ્થળો છે તે સ્થળે એકી સાથે દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. 150થી 50થી જે વધારે જે ગાડીનો કાફલો છે તે આની અંદર જોડાયો છે. એટલે કે લાંબા સમય બાદ મોરબીમાં ફરી એક વખત જે ઇન્કમટેક્સના દરોડા છે તે જોવા મળી રહ્યા છે. જે પ્રકારે 40 સ્થળોએ એકી સાથે દરોડા પાડતા મોરબીના જે ઉદ્યોગકારો હોય, બિલ્ડરો હોય, તમામની અંદર ફફડાટ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યો છે. ક્યાં સુધી દરોડાની કાર્યવાહી થશે તે અંગે કોઈ અપડેટ મળી રહી છે? બિલકુલથી અન્વી, હું તમને પહેલા દ્રશ્યો દેખાડીશ કે જે સ્થળ છે તે સ્થળ જે બિલ્ડર છે તે બિલ્ડરનું મકાન છે અને આવા તમામ જે ગ્રુપના જે લીડરો છે તેમની સાથે સંકળાયેલા તમામ જે વેપારીઓ અને જે બિલ્ડરો છે ત્યાં પણ આ જ પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ સિવાય તમામ જે 40 સ્થળો છે તેમાં મોટાભાગના તેમના મકાનો છે, તેમની ઓફિસો છે અને તેમની જે ફેક્ટરીઓ છે ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારે 5 વાગ્યાના અરસાની અંદર આ દરોડાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. આવનારા દિવસોની અંદર કહી શકાય કે આ જે તપાસ છે તે તપાસ સંપૂર્ણ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ દરોડાની કામગીરી છે તે ચાલી શકે છે. રાતે પડે અથવા તો આવતીકાલે પણ આ દરોડાની કામગીરી છે તે યથાવત જોવા મળી રહે. કેટલા દિવસ થાય તે હજી જાણવા નથી મળ્યું, પરંતુ જે પ્રકારે આ જે અધિકારીનો કાફલો વહેલી સવારથી પહોંચ્યો હતો તેમને દ્વારા તમામ જગ્યાએ ઝીણવટભરી તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. જે ડિજિટલ સાહિત્ય હોય કે પછી જે સાહિત્યો હોય તમામ સાહિત્યોની ચકાસણી છે તે ચકાસણી કરશે. જો તેમાં કોઈ
ભૂલચૂક હોય તો તરત જ તે સાહિત્ય તેઓ દ્વારા કબજે છે તે કબજે લેવામાં આવશે અને ત્યારબાદ તેમની ઓફિસે છે તે આ સાહિત્ય લઈ જવામાં આવશે અને ત્યાં ઝીણવટભરી તપાસ છે તે તપાસ કરવામાં આવશે તેવું અત્યારે જે અધિકારીઓના સૂત્રો પાસેથી આપણે જાણવા મળી રહ્યું છે અને આવનારા દિવસોની અંદર પણ આ જે રેડ છે તે કેટલા દિવસ ચાલે, કેટલી કલાકો ચાલે તે હજી જોવા નથી મળ્યું, પરંતુ આજે અત્યારે એકી સાથે 40 જગ્યાએ જે દરોડાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે તેમાં આવનારા લાંબા સમય સુધી આ દરોડાની કામગીરી છે તે જોવા મળે તેવી અત્યારે વાત છે તે જાણવા મળી રહી છે. જીયાની આભાર રવિ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા.